આ પૂરા બધા ધાબા પર ચડાવવાના. તો શું કરવાનું હલ્યા? સારું મારજું નહીં ચડાવ કોક મોણા કલાવાનું. કોણ મોણા કરી લાવું બોલ. અરે મોમાં તમે એક એ બધું છોડો ને ગામની વાત સાંભળી. શું બોલ ને? આપણા ગામનો સરપંચ નહીં, હા એનો છોકરો તો બહુ બગડી ગયો. સારું હાવ વર્ચંદુ થઈ ગયું, કશું માજા મર્યાદા જ નહીં રહી. પેલું ધવલ્યું હા એ બહુ બગડ્યું હો. જેને ને તેને ન ડહ ગામમાં. શું વાત કરા? તમે જોવા તો ખબર પડે. આપડા ઘેર હરી કરો ને તો બોલો હું એને ઊંધો લબડાવું. મને સરપંચ ઊંધો નહીં એને ઊંચો કરીને નેરમાં નાખી દઉં. સારું તો આપણે કાપડું નામ નહીં લેતો, પણ કદાચ લે તારે નાખી દઈશું. અત્યારે પૂરાનું તમે કંઈક કરો, બે મોના કલાવો. આ બધા પૂરા ઉપર ચડાવો હેડો. પણ હું નહીં ચડાવું, મારે યાર થોડુંક કામ હોય ડાકોર જતા હું. તો એને ધવલિયા જેવો છે એવું લાગે. ની કોમ કરો બોલો હવે. હા તો છે પતાવ પડશે. અલી 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 આ મફત આવે છે. આખો દાવ ચાય કરો, બીજો કશો ધંધો જ નહીં. હું આનો સુખ તો મારી ગાય નહીં, પણ મારા બાપા કોણ? આ ગામનો સરપંચ. અને મારો બાપો સરપંચ છે. ગામનું કશું નુકસાન થાય તો હું થવા દઉં? ના થવા દઉં. આ તારા આખો દાવ ખાખા કરું છે. હા હા ને હું હજુ દૂધ તો આવતી નહીં. જેની હોય ને મારે જોઈએ તું જ લે. કોણ નાખી તને? હું અહીં બીજો મોટો મારો હોજે ઓય જો કોઈનું ખાધું તો. ના ના આખો દાવ વાગોળ વાગોળ કરવું છે. ના ના ઓય આવી ગયો. આ થોડો કોણ ઉપાડ્યો? આ નહીં ચાલે. આજે કાપી નાખવાનો, ભલે અત્યારે ટોટો ધારી લઈને ટચકો માર દઉં. ભલે મારું ઝાડ નહીં, પણ મારો ગમો ફળો ઝાડ જોઈએ. ના બીજો ના કોમનો ઝાડો જોઈએ જ નહીં. ફન માર ઘર આગળ નહીં શું થઈ ગયું. અને વાછડી જો કેટલી નોની બચારી વાછડી છે, કોઈ દયા આવતી નહીં. જો આ છોડી મેળવાની. અલી નહીં ભાઈ તને કશું કરતો ઉપર છોડવા આવતો ને. હવે અલ્યા ઓય શું કરાવું લ્યા? અલી એમ નહીં. હારા ધાઈ જશે હારા વાંદરા જેવો કરો છોકરો અલ્યા. એક તમાર વાત હોબરો. આ પેલો સરપંચ નો ધવલ્યો. જાલે એ પણ કાકા મારી વાત કાકા. ઓ કાકા મારી વાત હોબરો. હું શું કહું મારી વાત હોબરો કાકા. મોમા વાને સરપંચ જોડે લઈ જઈએ ને હવે. લે ભાઈ મારી વાત તો કાકા મારી વાત હોબરો. શું કહું હવે હોબરો. અરે આવું બધું ના, કરો મારશો ના સરપંચ ને પેલા તો સરપંચ મારા બાપા કહી દે હું. એટલે એને એક વાર સરપંચ જોડે લઈ ગયા. સરપંચ શું કે હા યાર સરપંચ જોડે ઉઠાય. મારી વાત હોબરો પેલા તો. ઊંચો કર લે. એટલે મારી વાત તો હોબરો. એ વાત તો હોબરો યાદી નહીં. સરપંચ જોડે એટલે વાત મારી મને છોડો વાત કહું. હું સારું કરતો તો ખોટું નથી કરતો હું. સરપંચ હા તમારો બાબો દેખાતો નહીં. અલે રખડતો છે ચોકે નવરી બજાર ચોક ફરતી છે આખા ગામમાં ફરાશે બધા. અરે એ વાત સાચી તમારી. આ પરમ દિવસ અમારા ફરિયામાં આવી ગયો ને તો લોકોનો જેટલું રહ્યા તાર વારી નશા યાર તમે એને કંઈક કહેવાનું રાખો. અલે એકનો એક છોકરો છે એટલે કશું કહેવાતું નહીં. નોરો છે મારે પાસે. સરપંચ જોડીને કોઈ નોંધ દેતું નહીં, પણ અમારા ફરિયામાં બીજા 2-4 જણા રહે એટલા રાશિ તો એમના અડીએ ચડી ગયો તો કોકદાન મુશ્કેલી મેળવી જશે. એની માં પર પડ્યો છે પણ જવા દો ને. એની માં એવી છે ને એ લખાણવંતો એવો છે. હું શું કહું તમે કોમ હાટા તું કોમ કોને હાડે શું કમાયા હવે હતા? પણ આ કોમ જ છે ને, કારણ કે તમારા છોકરાને સંસ્કાર આલવાની જરૂર છે તમારે. તમે બ્લોગ નું કશું કહેતા હતા એ હા તો હું શું કહું હા આ પેલા અમારા ફરિયામાં પેલા બ્લોક નાખવાના એ ચારે એ નાખવાના. ગ્રાન્ટ પાસ થઈ જશે. આવતા અઠવાડિયે પતાઈ દેજે. અરે પણ જ્યારે મત લેવાના હતા તાણે તો કહેતા હતા કે અરે હું સરપંચ બન્યો ને ત્રીજા દાડે નખાઈ દઉં. હજુ 3 દાડા ચો થયા? 3 મહિના થયા છે. 3 દાડે નાખવાના. આવતા અઠવાડિયે નાખાઈ દઈએ. આ સરપંચ આવે તો અમનો છોકરો આવો જ હોય એટલે ને ભાઈ એવું રહેવું પડે. ગામ એવું વસ્તી છે કરવું પડે પૈસા. શું કરવાનું? કકરાટ છે ગામમાં. આ સરપંચ બન્યાનું સુખ તો મને આજે નહીં મળ્યું ને કાલે નહીં મળ્યું. હવે કરું 5 વર્ષ કાઢવો છો આમ ને. આ વરઘોડો ક્યાં કોનો વરઘોડો હજુ પાછો અરે મારી વાત તો હોબરો યાર. નહીં વરઘોડવાની. પણ મારો મોડસ ખરા લે. અલે આ પણ આ શું ચમ મને લઈ આવ્યા તમે? પણ બે શાંતિથી બેહો. પેલા શાંતિથી બેહીને વાત કરો. એટલે તો મારી વાત તો હોબરો યાર. નહીં વાપરવાની હવે. આ મમ્મી હારું કરતો તો ના લોકો મને ઉઠી નહીં લઈ આયા. બોલો અલ્યા અરે પણ સરપંચ હશે તો તમારા ઘરના અમને બીક નહીં લાગતી કઈ? અલે હવે સરપંચ છે તારા ઘરનો એટલું યાદ રાખજો હો સરપંચ. અલે વાત ખબરો આ ઘર વાળો કે તમે ગામના સરપંચ અને ગામ વાળો કે તમે ઘરના સરપંચ તો હું સરપંચ શું છો નો? એ તમે જાણો. એ- મારી વાત હોબરો. ના, તમારી બોલો. મારી વાત હોબરો. ના હું શું છે ખબર? બધાય વાટલી ભૂખી હતી. હા. આઘી પાછી થતી હતી. હા. મને દયા આવી એટલે મેં છોડી. એમાં પણ જારી મને લઈ આયા ઉચકી. અરે વાસળી નું બચ્ચું હતું. મારા મોમાની ગાય થાય જાત. અને અરે આ- બીજું પેલી ગાયો પૂરા ખાતી હતી તો આ વયે લઈ લીધા. એટલે કે એ ગાયને એની વાસણીનો દાંત કાંઈ બીજું ડોવો જ નહીં જવાનું તો વાત કરો છો તમે. પણ આ બધું તને શીખવાડા કોણ? સરપંચ શીખવાડા શું? ના હું તો કશું શીખવાડતો નહીં હોના.
હું વાત વાપરો આટલી વાર છોડો છોકરું છોડીને સમજો અરે શું પછી સરપંચ નહીં છોડવાના સરપંચ આટલી વાર ન્યાય છોડી કરો, ન્યાય કરો. આમ પેલો બોર કરી આલ્યો હો ને એટલે આ તો છોડ દઉં હું આટલી વાર તો બીજી વાર છોડું નહીં વધો નહીં તું બે ભાઈ હવે કાળા ના કરે મારું નામ ડુબાડા તું ભાઈ, કેમ હું તો સારું કામ કરતો હતો. ઓય બોલ કરી એટલે શાંતિ 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 આ પંચાયત છે ભાઈ બહેનો ના સરપંચ? પડો. શાંતિ આ સરપંચ તું હ કે ભાઈ આ તમાર બૈરું હ બસ સરપંચ તો આજ છે પણ ભોગવટ હું કરું આ છું ગામનો હે? સરપંચ, આના સરપંચનો સરપંચ. અને આ ગામની હું ડેપ્યુટી સરપંચ. એટલે આ ગામની પોપડા ઉગાડવાનું બંધ કર ઘરમાં બધું રવા દે નાખું છું હા તને નહીં બોલું. હું શું કહું વહીવટ ના તો ઓય, કરતા લેતા હોય તો સરપંચ આટલી વાર છોડ દઉં હમ. ખબર પડી ગઈ સરપંચ નું કશું ચાલતું નહીં ઓમ બેસ ઓમ બેસ ઓમ બેસ. કશું ચાલતું નહીં ના બાબા આ ઘરની બધી વાતો લોકો તો હોત કહેવાનું તો જરૂર સાહેબ કહું ના નાખો છું એટલે પણ મારો ક્યાંક વટ તો હોવો જોઈએ ને. સરપંચનો છોકરો છું. ઓવે, આ એટલે ટેલિયાનો છોકરો છું. એટલે પણ તારા અલી, મારે કેને મને મારા છે હવે આ. એટલે ઘરમાં ચાલતું નહીં તા બાર જખમાના ચલાવવા જાવ છો એટલે પણ અરે પેલો પાછો પેલો મને ઉચકી લઈને આલો, બોલ ઉમેશ મમ્મી. પાછો મને કહી ગયો બોલ કુવો બન્યા એટલે છોડી દસ કયા હું કેવો કહી ગયો આમ અલી મમ્મી, તારા છોકરાને ઉચકી લઈને આવતા રહ્યા ને હમણાં કશું ખાયું નહીં. પણ અડવાન્સ જો બસા ચૂપ તમે કશું ને મોટા મમ્મી ઉપરામ લે છે. એ રિમોટ કંટ્રોલ છે મારું બસ આમ દબાયા કરે ચોપો બેટા ચિંતા ના કરીશ અમે બે બૈરા આવ્યા હોત ને તો તઈ બધું ચાલત અહીંયા જ ના બોલાયું ઓવે, આમ કેમ આખા ગામનો સરપંચ કઈ કૂતરો વાપરતો નહીં અમને તો કઈ ફરિયાનો. જો આ તમારા પર પડ્યો છે નપાવટ કોને કીધું તના તને નહીં બીજો કીધું બીજો બાપો આ છોકરો ઉપરામ લઈને વડે હાલે શું છે લે તારે? મેલ માર છોકરાને અલ્યા, ફેર આડે હાથ આડા કાપી નાખ્યો એટલે પણ તારા કારસ્તાના જેવો છે આ ગામમાંથી લોકો ફરિયાદ લઈને આવે છે મારે કરવું શું કરવું તમે જેવું તારું જો અમે મારો ઘર ચૂપ થઈ યાર મારે છે મોન છોકરા જેમ જ તો જો અમે મારો ઘર. પેલા પંચાયતમાં વહીવટ કર્યો તો પેલો 1 લાખ રૂપિયાનો એમાં 50,000 લાવો તો મેં કબાટમાં પડ્યા લઈ લો જાઓ જાઓ ખાવાનું લો જાઓ જાઓ ખાવાનું ખવડાવો ના બેટા છે જાકી જીકી હોય પિયા ને કશું ના ચાતો તો કહે ના ચાતો હા હું લે તો ને મને શું લેવા આવે? જોયું જોયું આ સરપંચની કશી ઇજ્જત નહીં આ ઘરમાં ઇજ્જત કરે તો બહાર લોકો કરે ના નાખું છું આ નપાવટ છોકરો પાક્યો છે અને આ ઘરમાં બૈરું કકડાટ કરે છે કરવું આવતી વર્ષે ફોર્મ ભરવું જ નહીં ના નાખું છું મારું બાઈક ખાવું છે યાર. ચાવી ધરી લે, ઉધાર. તૂટી ગયું. બિસ્કિટ ખાવા ચાલશે. તો ને બિસ્કિટ ખાવાના ઓય દોડું કોમો આવશે ને એ હો હંતાડી હવે ઓર જતો લઈ જવાને બિસ્કિટ ખાવાના ઓય ટોસ વાળા બધી કોમની વસ્તુ છે આપણે જતો લઈ જઈએ હા કર્યું છે ઓય પી થઈ ગયા કાઢવાની કાઢી જાઉં રમવા હતા
યાર, સરપંચનું ધમાલ લ્યું. મોમાને ફોન કરવો પડશે. શું હાલો, મારી ગાડીનું ટાયર કાઢ નાખ્યું. હાલો હાલો મોમા, જલ્દી આવજો. પેલા સરપંચનો છોકરાએ આપણી ગાડીનું ટાયર કાઢીને હંતાડવા જાય, ચોરી કરી હે. એ હંતા દો નેટની પાછળ. ધવલભાઈ, આજે રંગે હાથ ચોરી પકડી. ના, તો ટાયર પે પડ્યું તું. કેદાર તારા બાપના શરમાં છોડેલો તને. એવું નહીં, તારા બાપા. બાપો સરપંચ થઈ ગયો, ઘેર તો વટતું નહીં. અરે તારા એવું નહીં બાપાએ. પણ આ ટાયર પે પડ્યું તો જ મેં કોઈ મિલ દઉં એમ. આ પેલી આ ગાડીનું ગાડીનું ટાયર કાઢ્યું કાઢ્યું આમાં. અને આ પડ્યું. કોનું ઉઠાય ઓને ઉઠાય ઓને અલે બહુ ના હેરાતું નહીં. ભયા, અલે ના ભયા. કર. અલે ના છોડો તારા મને. બાપા તો અલે છોડ દો મને. આ તો તને છોડવાનો નહીં. અલે મારું વાત તો સાંભળો. અલે આ મને કશું છોડો વાત છોડો ઉપાડી લઈ જાવ છો. અલે મને ઉપાડી લઈ જાવ. અરે ઓ પપ્પા, તું મને ફરી ઉપાડી લાય આ ભાયા. કહે મને બેટી રે. સરપંચ, આજે તો ચોરી કરી, ચોરી. બને જ નહીં મારો છોકરો ચોરી કરે જ નહીં. મારી ગાડીનું ટાયર કાઢીને હંતાડી દીધું. મને તો શક લાગે આ તો ઓને ચોરી કરીને તો નહીં લાયા. અરે એવું નહીં, તો ચોરી નહીં કરી ટાયર પડ્યું તું ને તે મને એમ કે કોકોના ટેક કરીને આવતા પણ શું કરવાનું હવે? કઈ જવાનું? માથે હાથ રાખીને બોલજો, ટાયર ગાડીનું ગાડીમાં એક પડ્યું હોય. તમે જે કરો એ કરો, જાઓ તમને હોપ્યો જે કરો એવું કરો. ના કહેવાય બાપા. લે ભાઈ, આ એકને એક છે, છોડ દો, છોડ દો, છોડ. અરે છોડો યાર. હમણાં પાછું ઘેર આવી જવાનું. અવર ચંદુ છે તારા જેવું, એટલે પાછું એ કોઈ રાખે નહીં મને. આપણે રાખીએ તો કોઈક રાખે ને. સેટ તો સાચું બોલો, મેં કયું હવે ચંડુ કર્યું. એટલે તારા જેવો અવર ચાલ આ જીવડો આટલો મોટો છે, પછી ઓને હોય કે ના હોય? આખા બાજુ દેખલીએ કહેવાય હતી આમાં પપુડીઓ સેમ તમારા ગભાભાઈ જેવો છે. અરે જોડે ને જોડે રહે તો મારા જેવો હોય કે ના હોય? આમ રોજ મને શું વધે ને જીવ થાય. કોઈ તમને કહેવાયું કે અમારો છોકરો તમારા બાયડી જેવો છે એવો? અલા બહુ જીવડો તો આખા ગામનો છે, તારા જેવો જ છે. તું એવી તાર માં એવી તાર છોકરો એવો છે. સેજે મારો અંશ નહીં લાગતો એમ તો બધા ગુણ તારા જ છે અંદર એમ. મારા સાજને આ સરપંચ બન્યા ને હા. આ લોકોનું તમે લૂંટવાનું ચાલુ કર્યું ને ત્યાંથી એવો બની ગયો. એટલે આ લૂંટી લૂંટીના ઘર એમને નહીં કર્યું. આ ઘરમાં સરપંચ બનવાનું શા માટે? આ બધું મળે એટલા હાટે ને કે સરપંચનો ચો પગાર હોય છે તે. આ ગામમાં ઇજ્જત મળે, આ ઘરમાં ઇજ્જત બૈરો નહીં રાખતો, આ ગામના શું રાખવાનો પછી? આહાહા. તો સરપંચમાં ઊભા હતા વોટ માંગવા, ભીખ માંગવા જતા ને ભીખ માંગવાની. આલજો ને બાપા, આલજો ને બાપા. એટલે કેવું પડે ભાઈ, ભલભલા નેતાઓ ભીખ માંગતા. આપણે તો ગામમાં જ બોલવાનું છો બીજા જવાન છે. અને ગામના લોકો મને ઓળખે છે. આ 5મી વારનો સરપંચ બન્યો. તે ભીખ માંગવા હું જતી હતી. તો આપણે તમારે જ જવાનું છે આવતા વર્ષે. સાચું સરપંચની ચૂંટણી. પૈસા ખાવા હોય તો સરપંચમાં ભીખ માંગવા જવું પડે. આ નપાવટ જેવો છોકરો છે, કોઈ વોટ નહીં આલે આપણ મને તો. મારું ફોર્મ ભરું આ ફેરા. એક વોટ આવે ધરામ બરાબર, એક વોટ ના આવે એ મારો આવશે એકલો બસ. વોટ રાખીશ આ ફેરા. જો કોઈના કે હું ભીખ માંગવા જઉં તો મારે ધણીને વોટ કટોરો આપજો. મને ભીખ મંગાવશો? બસ શું બસ? ધણીની ઇજ્જત તો કોલા કરવાની જ નહીં. બસ બોલ બોલ કરવાનું, બોલ બોલ કરવાનું. આ નપાવટ છોકરાને લીધે તો મારું નાક કપાવ બેઠું નાક. ખબરદાર જો મારા છોકરાને એક શબ્દ કહ્યો છે તો. ચો કેવા દોસો તમે? ચાકુ ના બા 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 કરવાનું. ખાવા બેઠો તાર છોકરા એમ કર, તાર છોકરા એમ કર. કરે જ ને બધું તમારે જેવો જ છે. અને પરમ દિવસ પેલા બાઇકમાં પેલું કાઢી લાવ્યો તે કઈ મૂક્યું? જો 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 બધી મને ખબર હોય છે, બધું મને ખબર હોય. પણ મારા મોઢે બોલાવશે. ઉધરા ચડી જઈ તારામાં તારામાં. એ મેલ્યું સજી પર મેલ્યું છે. કોઈ કહીશ ને કે સરપંચનો છોકરો ચોરીને આવે એમ. વેલા છે તું હવે પાડજો અને આવે ને એ મને આવજો પેલા ચોકસીને તઈ આપવાના છે. તોય દેવું કર્યું છે, તોય દેવું કર્યું છે. સરપંચનો નામે લૂંટી જ ખાવું છે. આ સરપંચનો શું સંબંધ લાગ્યો એમાં લૂંટવાનું ચાલુ. આલીશું 50,000 બાકી છે ને, દિવેલે ચૂકવી દઈશું. ને પેલી કડભાઈ જમીનનો સોદો કર્યો તે વેચાતી નથી અને જમીન. આ બધું તમે ચોહી ચોણો છો બધું. ચો જણવા કોને કહ્યું તમને આ બધું જમીનના સોદા કર્યા છે? અલા ગામમાં ફરું ને હા પાંચ જણી એવી છે ને મને આઈને બધી વાતો કરી છે. ઓ, બસ. અમે ત્યાં તો સરપંચનું બૈરું ને. 4 મળે ચોટલા ને ભાગે લોકોના ઓટલા. બસ આ પાર કે પેલે પાર. આ બૈરોનું ગ્રુપ છે એવું ખબર તમને? ઇન્ટરનેટ કરતા સ્પીડ ખબર આ પહોંચાડે. તાર ખબર પડે કે સરપંચને ઘેર કાંડ થયું, તાર વગર ખબર ના પડે. સોદો પાકો થશે ને એટલે એમાંથી 25,000 આલીશું. બાકી બસ. બધા ગ્રાન્ટમાં મેળવાના છે પૈસા, ઉમેરવાના છે, ઘરમાં નહીં ગાલે. પછી તો કશું નહીં આવે. 50 લેજો પછી
હા જો ને બીજા પછીની વ્યવસ્થા ફરી કરી દઈશ. મેં 75,000 ની બંગડીઓ કરાઈ છે. જો પાછું કોથરામથી બિલાડું કાઢ્યું. કેટલા લાખનું કર્યું સા? ખાલી 3 લાખ. જો કપાસ ખાલી 3 લાખ બોલતાય મને તો ભાર લાગે છે. આ તો કે ખાલી 3 લાખ. હબરા હજુ બાકી? મેં સાંભળ્યું તું હા 4 જણીઓ વાતો કરતી હતી એના ધણી ઘરમાં. હા આપણો પેલો નપાવટ છે ને કોણ? તારો છોકરો? તમારો હવે હા મારો પછી એવું આ ચોરી કરે છે ને એટલે આપણે સરપંચમાં તમને નહીં રાખવાના. એટલે જેટલું લૂંટાય ને એટલું કર્યું સત્યનાશ કર્યું. છેવટે કોથરામથી બિલાડું કાઢ્યું. આ 3 વર્ષની મહેનત બધી મારે 6 મહિના પૂરી કરવાની. મારે આ 6 મહિના કેટલું કમાવે છે? આ નપાવટ છોકરાને સંસ્કાર આલ્યા હોય તો આ બધું ચોરવાનું બંધ કરતા આવતે વર્ષે ફોર્મ ભરાત ને મારું. કંઈક જુગાડ કરીશું હવે હેડો. શાનો જુગાડ? આ ચોરીઓનો? ના હવે કંઈક સમજો ને કંઈક કરીશું. આગુ પાછું. તમે અત્યારે મારા હાથથી જાઓ. મારું મગજ બહુ ફરેલું છે. જાઓ હેડો જાઓ. શું બૈરો પ્યાર માથે પડ્યો છે? નાના કહું એક સરપંચમાં એક મોકો હતો એ કાઢ્યો અમને. તો છોકરો નપાવટ ચોરી કરીને લાવે, હુકડો કરી લાવે, એનો વરઘોડો મારે ઘેર આવે. આ વરઘોડો મને ઉઠાવે. ના આ ફરતી સરપંચમાંથી રાજીનામું જ મેલી દેવું છે. નાના કહું છું. મોમા અલે, હું તો ના ઊંચો કરતો, કરવાનો હેડાડો. મારો બેટો અને ઊંચો કરી એમ મજા આવે મને લાગે હો. અલે પણ તમને ચો લઈ જશો યાર. અરે ચો લઈ જાવ વારી લે હેડ લે આઈ રહ્યો પાવડો. પોદરા ભર હેડ હેડ પોદરા ભર. ઉભો એક મિનિટ ઉભો રહો. હું છોકરો કોનો? સરપંચનો. હું પોદરા ભરતો હોય? આ જ વેમ વાળા પાડો. હોબર હવે જો સરપંચનો છોકરો ને બતાવું મોમાનો પાવર. દો. ના क्या बात है ना जब ये 2.5 किलो का हाथ पड़ता है तो आदमी उठता नहीं उठ जाता है મરી જશે. ના મારશો. હું વાર લાવું છું. પૈસા ભાગા જાઓ. જોયું મોમા આજ તો મને મજા પડી છે. Yeah. રોજ મારે કામ કરવું પડતું તું, આજ તમે આ હારું થોડી લાયા હો. હું તો કહું રોજ ભાઈ તું ધમાલ કરજે. હું મારે કઈ કાચી માર કઈ નહીં જાઉં. ગેરંટી હઈ નહીં. આ બધું કોમ આખો દા નહીં તારે કરું. તારે રોજ ધમાલ કરવાની હોય ને એટલે મારું કામ આ તો તું કરો. હું અને પછી પેન કઈડો હે નાખતા બરોબર. કઈ આ તો કેડા એટલે આ મારથી ના ઉચકા યાર. ના ઉચકા હું ના ઉચકા. હું કર લો. લઈ લો. મોમા તમારો પાવર કેવું પડે હો. હવે ખબર હવે? પડશે મોમાનો પાવર કોણ હશે આઈ? ઉઠી જાઓ. હું માથે મેલાવું. એટલે હું ઓફિસ જાઉં ભાઈ. અલ્યો મોમા આવું આપી જો. ના હું જાઉં છું ભાઈ. અલ્યો જા નાખ ભાઈ. જાઉં છું. હું હમણાં હાથે ચડી જાઉં. હારા રાક્ષસ કરતા બુડા છે. લે આહ, ઉપર એકવાર પોણી નહીં પીવડાવવાનું ચાલ વાર હજુ શું રહ્યું? પેલું વાર એ હાવેડો પકડ હાવેડો પકડ એટલે ભા તાપ તને તડકો. ખબર પડી છે હવે કે સરપંચનો છોકરો થવાય કે ઓ ના મામા થવાય ખાવેનો નહીં પકડાવો. પેલા પૂરા આપણે ધાબા પર ચઢાવવાના હતા તો હું કે 2 મોના કર લાવો. ઓ ભાઈ, આ તાપ તડકો છે. ઓય, મેં થાક ખા ના હું વાર લઉં છું. મામા વરાવું નહીં. પેલા પૂરા હવે સરપંચનું બૈરું આવી જશે ને તો એ તો આપણને બધાય નહીં. આ પેલા પૂરાનું કામ અધૂરું રહેશે તો મારે ચઢાવવા પછી આથી વાંધો ચઢાવી દો ને યાર. એવું કરવું હોવે. ઓ ભાઈ જલાઈ. ગાડીઓ નહીં વારવું. ચાલ જલાઈ. એટલે થાક લાગ્યો યાર. હવે તને ખબર પડે ઓય થાક લાગ્યો હે હેડો. એટલે ભાઈ થાક લાગ્યો. ફોને મને તાલા ઘૂંટું. કશું નહીં ચાલ પાણી આલી શરબત બનાવ્યો હો તમારે હાથું. ચાલ પણ પહેલા એકવાર આ પૂરા ચઢાઈ દઈએ. જો ચાલ ચડાય. કયા પૂરા? આ દેખાય. આટલા બધા? अच्छा ठीक है એટલે આટલા બધા પૂરા? समझ गया આટલા બધા? આ ખાલી 4,000 જ પૂરા હા. 4,000? 4,000 જ. પૈસા મને ઘેર થવા દો. ચડી જાઓ હવે ઉપર ચડી જાઓ. એટલે ભાઈ થાકી જ જઉં છું. એટલે ભાઈ ચડી જાઉં છું. જો પાવર. પછી માર તો કેમાં નાખવાનો? આમ નાખવાનો? કાપાના હા. પછી અહીંથી ઉપર ચડાવવાના એટલે પણ ભાઈ લોટો પાણી મંગ તરો ચડી મને. ના તને પોણી આલીએ તાણે તને પોણી ચડે ને પણ એમ નહીં કહેતો. થોડુંક પાણી કશું આવવાનું નહીં આલીએ એકવાર કોમ કર આનું નહીં કર. હા કરું.
મારો સરપંચ મારી નાખશે અને કશું થાય તો મને સીધું હોસ્પિટલમાં લઈ જઈએ સરપંચના ઘેર લઈ જઈએ કહે લઈ જવો નહીં હેડ આપણે નાહી જઈએ હેડ પણ એને એ તો હોવું થશે સરપંચ જીવવા નહીં દે આપણે ચો કેવું કોણી 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 કોઈ દેખાતો નહીં હું કેમ આવ્યો આ ગાયો બાપા મોમાં ભોણા ઓલે મને પૂરો ચડાવે બચી ગયો ના હોત દે ને તો હજુ મારો આ મોમાં ભોણાય તો વૈતરો કરે કઈ મારો સુંદો કરી નાખ્યો ના હો દે ને તો જો હાથમાં આવ્યો ના આવ્યો ને તો ફરી તો છુંદો નહીં હમરું મારું કુટ્યું કરી નાખશે ના હો દે બાપા ઓ બાપા ઓ જા ઓ રાજા આ ના મારા બાપા દેખાતો નહીં જલાવ તો હારું જો પેલા મામા ભણા આયા ને તો મારું કામ પતી ગયું ઉડી રહેવાનું ઓ સરપંચ કોણ કેમ કોણ થઈ ગયો કોણ છે સરપંચ આ તારો છોકરો આલજો મારા કોણ માર્યો આ કે નતો કહું તારી એકને છોકરો ને તેને તો કોઈ દા લઈ જાય કરો તો તે મામા ભણાય મારો છુંદો કાઢને કે હું તો ચક્કર એને પડી પડે ને ભોણા તો આવ્યો આગળ અલ્યા પણ એવું ના કર્યું હોત આડું અરું કરવાનું ચો જરૂર છે એમ કહું છું તારે મોકલવાનું તો જરૂર છે એટલે હું તો એમને એમ કહેતો તો ગોમાં જે કરાવે કરો ઓય તમારા પતાને મારા છોકરાને માર્યો લખણ માર્યો છે આ બધું છુંડાઈ ગયું છે આ બધું બગડી નાખ્યું કશું વાગ્યું નહીં તને આ હવાને હોત થઈ છે તમોરે નહીં વાગ્યો કેટલો મારે મને તારા લખણ હારા નહીં જો તો બધું હુંખરો ખબરી આ જો આ બાઈકોન કાચ મારી નાખ્યા આ બધા ટેમ્પીન હવા કાઢી નાખી આ ટાયર માં ચીડી નાખ્યું આ લોકો વાછળો છોડી આવે છે એ નાનો છોકરો ના કરે છે મોટો ઢોઢો કરે છે એને બુદ્ધિ નહીં પતા ઘડિયાળનો બુદ્ધિ નહીં મારા છોકરા મારે કોકનું બગાડે તો અલી મમ્મી આ નામનો સરપંચ છે કઈ બાર પીપુડી કશી નહીં વાગતી અને ઘરમાં ફેણ ની જેમ નાગની જેમ ફેણ મારે છે તારા જો નપાવટ છોકરો હોય તો ચો વગાડવા દે કે શું તારે એમ ઓએ નપાવટ હારા તા કદા માં મમ્મી હારી છે તે મારો ઉપરોન લે છે ઓએ પાપ છે એ જ ખબર એ નહીં પડતી મારો લે લબોરે મેલે ઉડે ઓએ બસ હવે દુશ્મન હવાલે કદા લઈ જાવ જે કરો કરાવજો હવે આરે પોણી નહીં પડ્યું મને હવરથી હોર લઈને કામ કરાવ હોય તો કુટાયો બાજુવાળી ચંપાડી છોકરાને 5 રૂપિયાનું પેકેટ જઈને આપી આવ્યો ઓએ ના ના આ બધું છોકરાને કેવું ના હારું હોય તું ઓએ બધું કે એટલે મારી પર પ્રેમ નહીં કરતો મને સમજ પડી છે બાજુવાળી છોકરો બહુ ગમે હે ને તારે નકોમ નહીં કોમ કરે છે મારું બધુંય ઓએ નપાવટ એટલે બધા કોમ કર્યું છે મારું જો આ ખબરો 2 વખત ટાયર લઈ આવ્યો અલ્યા એ હારો કોમ ના કહેવાય ચોરીનો કોમ કર્યો છે ને રૂપિયા આવ્યા ને સબ વાપર્યા ઘરમાં જ વાપર્યા પણ આવો ચોરીનો કોમ ના કરાય ભાઈ સાહેબ આ તારા જેવો પાક્યો છે ચોરંટો એ ભૈયા દાદા પેલા મામા ભણે મને માર્યો અને પૂરે હરકો કરાડાયો અને એને ડોબા પીવડાયો વાસી દૂન ભરુડાયો મેં કોઈલા મમ્મી 500 ગ્રામ વજને ઉચકાયું અને પેલાને 5 મણ વજન ઉચકાવડાયું માજોર એનું શું કરવાનું કશું નહીં કરવાનું આગળ તો મારા બાપા સરપંચ ને તને ફેસલો કર ને તો હું તને સરપંચ નું સોની મોને ની એનું કશું નહીં તો આવું અમાય ચો લોસો પૈસા પાલવાનું બાકી રહ્યા એ મોમા ભોણાને બોલાવો શું કરવા અત્યારે પંચ નતા ભરો બોલાવો પંચ ભરો આ પતિ જશે આવી નહીં રહી પતે તમારું ફોર્મ પતી પંચ જશે ભરો કે મારા છોકરા એટલો ચમ કરે કયો મેં ગુનો કર્યો તો બરો બોલાવા દો ફોન માં નહેડે બોલો છો સાપુ ના અહીંયા જ ઊભો રહે આ આજુ બધું પગ મન બગમ બધે ઊભો રહે ગામવાળાને ભેગા કરો અત્યારે તો એટલે બંધરણો ભાઈ હોંભળે છે લોકો એ કોણ છોન હોબરે એટલે ભાઈ ઘર ઝઘડો થયો છે ભાઈ આવજો આ બાજુ ઘેર આવા છે મમ્મી મને દવાખાને લઈ જા મને બહુ વાગ્યું લઈ જા લઈ જા ખાટલામાં હોવા દે એટલે મમ્માએ બહુ માર્યો મને દંડન નડે જો આ ઉભી રહે ફેસલો થઈ જાય આવો જો મોમા તારા ભણો તે મમ્મી મને ઘેર કશું નહીં કરું ના મને ઘેર મમ્મા મારશે મને ના, ના મને ઉપર અલ્યા ભાઈ શું કર્યું આ ઢોલા છે કોના માતાઈ છે અમે તો એને ઘેર લઈ જઈને જમાડ્યો જો જા નવાડ્યો આ જો શું અને કહે છે? ચા બનાવીને તો 2 વાર પીવડાવી જો આ બધું નહીં ગોમ ભોણા? અને આ બધું અરે, ખાવું છે લાપસી ખાવીએ તે મેં તો લાપસી બનાવી ના તો હારો પૂરા પર ચનેલો તે પડ્યો ના તો ખોટું બોલો તમારા છોકરાને જેવું મોડી હાલત ઓય કરી છે સાચું બોલ જુઠ્ઠું બોલો ના ના સાચું ના બોલો. હાચું જો હાચું નહીં કેતો સાચું બોલો હે મમ્મી બોલો ને બોલાવે. સાચું. અને આ બધું થયું એમ અરે આ તો રમતો રમતો બની ગયો. મમ્મી બોલાવે છે મુખિયાની તમે સમજો વાત કરું જા જો મને મમ્મી બોલાવે.
ફેસલો કમ્પ્લીટ જોઈએ હા જાઓ પૈસા સરપંચમાં ફોર્મ ભરવાનું છે બાબા હમણાં કરી બીવડાવે મને બહુ કામ કરાયું શું કરવાનું હવે? શું કરવાનું હોય કશું નહીં સરપંચ તમારે શું કરવાનું હોય કશું ને છોકરાને સમજાવી પતાવી દઈશું હા બાકી આપણી જોડે 200 મત હે, ખબર હે ને એટલે ભાઈ કરવાનું છે પણ આ ઘરમાં બૈરો રાત ચાલે ને એટલે કશું ચાલતું નહીં. આ છોકરાને ભાઈ માફ કરી દો ને પતી જાય આગળ અમે બરાબર તો માફ કરી દઈએ પણ પછી કહેજો અમારું નામ ના લે નહીં લે આ અવાજ ચંડો સજરી મોટું થાય ને બતી જશે હા આ તો ફોર્મ ભરવાનું આપણે હા કે વોટ હાલજો 200 વોટ હા આપણા કરીશું પેલું ચવાણું બધું હાલવાનું આપણે પેલું ગન્યારું કરવાનું હે એ કન્યા ખાવાનું તમારું કન્યા ખાવાનું ઓફર એટલે તમારું કોણ તમારું ઓફર કન્યા ખાવાનું આમ કે હલ્યા તું આવી નવી ગોંડી પ્રજા હોય તો પછી સરપંચ રાજા બને કે ના બને ઓવર આ બધો ગોંડ જ છે મારો છોકરો એમને એમ નહીં પાક્યો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓવર